નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી એક પારિવારિક અને ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવ જણાવીને અમને પ્રોત્સાહિત કરજો, જેનાથી અમે આવી નવી કહાનીઓ તમારી સામે પ્રસ્તુત કરી શકીએ। અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે સુમિત વહેલો ઉઠીને કહેવા લાગ્યો કે અરે બીના, હવે કેટલી વાર લાગશે? આજે મારે પહેલેથી જ ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે અને તું નાસ્તો બનાવવામાં કલાક લગાવી રહી છો। જ્યાં સુધીમાં તું નાસ્તો બનાવીને આવીશ ત્યાં સુધીમાં તો મારી મીટિંગ પણ પૂરી થઈ જશે, એટલે તું રહેવા દે, હું ક્યાંક બહારથી નાસ્તો મંગાવી લઈશ અને આમ પણ નાસ્તો કરવાની રાહ જોઈને બેઠો રહીશ તો મારી નોકરી પણ હાથમાંથી જતી રહેશે। આવું કહીને સુમિત જ્યારે બેગ લઈને ઊભો થવા લાગ્યો ત્યારે બીનાએ બૂમ પાડી અને કહેવા લાગી કે બસ 2 જ મિનિટ ઊભા રહેજો, 2 મિનિટમાં કોઈ મોટી આફત નહીં આવી જાય। નાસ્તો હવે બની જ ગયો છે એટલે હમણાં જ લઈને આવું છું। ત્યારબાદ બીના રસોડામાંથી નાસ્તો લઈને બહાર આવી અને ટેબલ પર મૂકીને કહેવા લાગી કે તમને દેખાતું નથી કે ઘરમાં આટલું બધું કામ હોય છે અને હું એકલી આટલા બધા કામો કરું છું। મેં તો તમને કેટલી વાર કહ્યું છે કે એક કામવાળી બાઈ રાખી લ્યો, પરંતુ તમે તો મારી વાત સાંભળતા જ નથી। હજુ પણ આપણું બાળક 1 મહિનાનું પણ થયું નથી અને અહીંયા મારે ઘરના બધા જ કામો કરવા પડે છે। એટલે સુમિતે બીનાને એવું કહ્યું કે એમાં હું શું કરી શકવાનો છું? મેં તો તને પહેલાથી જ કહ્યું હતું કે તારી બેનને થોડા દિવસ વધારે રોકી લે, કદાચ એ અહીંયા રોકાય હોત તો તને થોડો આરામ મળી જાત, પરંતુ તારી બેનને તો આપણા ઘરનું કામ કરવામાં તકલીફ થઈ રહી હતી અને એને પણ આરામ કરવો હતો, એટલે એ અહીંથી જતી રહી છે। ત્યારે બીના ગુસ્સો કરીને કહેવા લાગી કે હા, બસ મારી બેનને જ સંભળાવતા રહેજો। અરે તમે જરા વિચાર તો કરો, એની પાસે એના પોતાના પણ 1000 કામ હોય છે અને એ અહીંયા જેટલા દિવસ રહી છે એટલું આપણા માટે ઘણું છે। શું તમે તમારા કુટુંબમાંથી કોઈને નથી બોલાવી શકતા? આમ તો તમારો આટલો મોટો પરિવાર છે, પરંતુ આવો પરિવાર શું કામનો કે જે આપણી જરૂરિયાતના સમયમાં આપણને કામ ન આવે। ત્યારે સુમિત જતા જતા બીનાને ફરીથી કહેવા લાગ્યો કે બસ કર બીના, મારું મોઢું ન ખોલાવ, કેમ કે જો હું બોલવાનું શરૂ કરી દઈશ તો પછી તું વધારે કંઈ બોલવાને લાયક નહીં રહે। એટલે મને ન શીખવાડ કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે। અને વાત રહી મારા પરિવારના લોકોની, તો એમણે ક્યારેય પણ આપણને એનાથી અલગ નથી સમજ્યા, પરંતુ તને જ ગામડે 4 દિવસ રોકાવામાં પણ તકલીફ થઈ રહી હતી, એટલે જવા દે એ બધી વાતો, અને આમ પણ તારી સાથે માથાકૂટ કરવાથી કંઈ ફાયદો નથી। આજે મારે ઓફિસમાં એક અર્જન્ટ મીટિંગ છે એટલે મારે મારો મૂડ ખરાબ નથી કરવો। આટલું કહીને સુમિત પોતાનો ટિફિન લઈને બહાર નીકળી ગયો અને અહીંયા બીના બડબડ કરતી રહી કે બધું જ કામ મારા માથા પર નાખી દેશે અને કદાચ જરાક અમથું કંઈ કહી દઈએ તો એને પેટમાં દુખાવો થવા લાગે છે। પોતાના પરિવાર વિશે તો એક પણ વાત નથી સાંભળી શકતા। કોણ જાણે ભગવાને મને કેવા ઘરમાં ફસાવી દીધી છે। આવી રીતે એકલી બડબડ કરીને બીના પોતાના ઘરના કામો પતાવી રહી હતી। સુમિત જ્યારથી ગામડેથી આવ્યો હતો ત્યારથી ખૂબ પરેશાન હતો અને એની પરેશાનીનું કારણ એની પત્ની જ હતી, અથવા તો એવું કહી શકાય કે એની પરિસ્થિતિઓ એવી હતી જેના કારણે એ આટલો બધો પરેશાન રહેતો હતો। ઓફિસમાં સુમિતને આવી રીતે ગુમસુમ બેસેલો જોઈને એના એક મિત્રએ પૂછ્યું કે શું થયું સુમિત, તું આજે આટલો બધો ઉદાસ થઈને કેમ બેઠો છે? મને તો એવું લાગે છે કે આજે તું ભાભી સાથે ઝઘડો કરીને આવ્યો છે। શું ભાભીએ આજે તને ખાવાનું નથી આપ્યું? આવું કહીને સુમિતનો મિત્ર એની સાથે મજાક મસ્તી કરવા લાગ્યો, છતાં પણ સુમિત હસ્યો નહીં। એટલે એના મિત્રએ પૂછ્યું કે અરે યાર, એવી તો કઈ સિરિયસ વાત થઈ ગઈ છે કે તું આટલો બધો ઉદાસ થઈને બેઠો છે? કમસે કમ મને તો કહી શકે છે। સારું ચાલ, હવે જણાવી દે કે શું વાત છે।
જેનાથી તું આટલો બધો પરેશાન છો. અત્યારે તો તારો મૂડ સારો રાખવો જોઈએ. અને આમ પણ હમણાં થોડી જ વારમાં આપણા બોસ આવતા હશે અને ત્યારબાદ તારે એની સામે પ્રેઝન્ટેશન આપવાનું છે. હવે સુમિત પોતાના મિત્રની વાત સાંભળીને કહેવા લાગ્યો કે પ્રેઝન્ટેશન તો આપવાનું છે, પરંતુ હમણાં થોડાક દિવસોથી હું મારા ઘરની પ્રોબ્લેમમાં ખૂબ ફસાઈ ગયો છું. આજે ફરીથી બીનાની વાતો સાંભળીને મારી ઘણી બધી વીતેલી વાતો ફરીથી મારા મગજમાં આવી ગઈ છે, જેને હું પાછલા ઘણા સમયથી ભૂલવા માંગતો હતો, પરંતુ ભૂલી નથી શકતો. આજે મને મારા ઘરની ખૂબ યાદ આવી રહી છે. મેં મારા માતા પિતા સાથે ખૂબ જ ખોટું કર્યું છે. મારા માતા પિતાની વૃદ્ધાવસ્થામાં એને જ્યારે મારી સૌથી વધારે જરૂર છે ત્યારે હું એને છોડીને મારા પરિવારને લઈને અહીંયા આવી ગયો છું. આવું બધું કરવા છતાં પણ મારી પત્નીને મારાથી જ ફરિયાદ રહે છે. મેં શું નથી કર્યું એની ખુશી માટે, પરંતુ આટલું બધું કરવા છતાં પણ એ દરેક વાત માટે મને જ દોષી માને છે. મને તો કંઈ સમજાતું નથી કે હવે હું શું કરું, કોને કહેવું, મારી પરેશાની જણાવવી. બંને મિત્રો આવી જ રીતે વાતો કરતા હતા ત્યારે જ એના બોસ ઓફિસમાં આવી ગયા અને સુમિત પાસે આવીને કહેવા લાગ્યા કે સુમિત, 15 મિનિટમાં આપણા કસ્ટમર ઓફિસમાં પહોંચવાના છે, એટલે તારું પ્રેઝન્ટેશન તૈયાર રાખજે. અને હા, આ વખતે પ્રેઝન્ટેશનમાં કોઈ પણ પ્રકારની કમી ન હોવી જોઈએ, કેમ કે આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ જ જરૂરી છે. આટલું કહીને બોસ એના કેબિનમાં જતા રહ્યા અને અહીંયા સુમિત પોતાના ઘરની પરેશાની મૂકીને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો. જ્યારે કસ્ટમર આવ્યા ત્યારે સુમિતે એને પોતાની પ્રેઝન્ટેશન આપવાનું શરૂ કર્યું. ઘરની પરેશાનીના કારણે એનું મગજ સરખી રીતે કામ નહોતું કરી રહ્યું, જેના લીધે એ ઘણી વખત પ્રેઝન્ટેશનમાં ભૂલો કરતો બચી રહ્યો હતો. અને એટલા માટે જ એ પોતાના બોસ પાસેથી 5 મિનિટનો બ્રેક માંગીને પોતાનો મૂડ ફ્રેશ કરવા માટે નીચે ગયો હતો. થોડી વાર બાદ સુમિત પાછો આવ્યો અને એણે પોતાની પ્રેઝન્ટેશન પૂરી કરી. સુમિતની પ્રેઝન્ટેશન જોઈને આખરે ક્લાયન્ટ ખૂબ ખુશ થઈ ગયા અને એમણે સુમિતના બોસ સાથે પોતાની ડીલ ફાઇનલ કરી અને તેઓ જતા રહ્યા. ત્યારબાદ સુમિત એના બોસના કેબિનમાં ગયો અને એની ભૂલ માટે માફી માંગી. પરંતુ સુમિતના બોસે આ વખતે એને કંઈ કહ્યું નહીં, ફક્ત એટલું જ કહ્યું કે સારું થયું સુમિત કે ક્લાયન્ટને તે બરાબર રીતે સંભાળી લીધા. જો છેલ્લે તું તારી ભૂલ ન સુધારત તો એનું પરિણામ ખૂબ ખરાબ આવત અને હું મારો ગુસ્સો તારા પર ઉતારી દેત. પરંતુ છેલ્લા સમયમાં તે ખૂબ જ સારી રીતે મેનેજ કર્યું હતું. ત્યારબાદ સુમિત પોતાનું ઓફિસનું કામ પતાવીને ઘરે આવ્યો. ઘરે આવીને જોયું તો બીનાએ હજુ સુધી જમવાનું બનાવ્યું નહોતું, એટલે એણે બીનાને પૂછી લીધું કે આજે જમવાનું કેમ નથી બનાવ્યું. ત્યારે બીના ગુસ્સો કરીને કહેવા લાગી કે મારાથી નથી થતું આટલું બધું કામ. સવારે ઉઠીને તરત જ તમારા છોકરાને સંભાળવાનો, એમાંથી ફ્રી થઈને ઘરનું કામ કરવાનું, ત્યારબાદ તમારા માટે જમવાનું બનાવવાનું, આ બધું મારાથી નથી થઈ શકતું. એટલે સુમિતે એવું કહ્યું કે બીના, હું તને ફક્ત પૂછી રહ્યો છું કે જમવાનું કેમ નથી બનાવ્યું, અને તું તો દરેક વાત પર એવી રીતે જવાબ આપે છે, જાણે કે હવે ઘરનું જમવાનું પણ મારે બનાવવાનું હોય. આખરે તને કઈ વાતથી પરેશાની છે કે દરેક વખતે તું આટલી બધી ગુસ્સો કરતી રહે છે? ત્યારે બીના વળી પાછી ગુસ્સો કરીને કહેવા લાગી કે શું તમે એવું કહો છો કે હું હંમેશા ગુસ્સો કરતી રહું છું? તો પહેલા તમે તમારા તરફ જુઓ. તમે તો કોઈ પણ કામમાં મારી મદદ નથી કરતા. સવારે સૌથી પહેલા તો હું ઉઠું છું અને રાત્રે બધાથી છેલ્લે હું સૂવા જાઉં છું, છતાં પણ તમને મારું કોઈ પણ કામ દેખાતું નથી. આટલું કહીને બીના ઊભી થઈ ગઈ. પોતાની પત્નીને કારણ વગર જ ગુસ્સો કરતા જોઈને સુમિતને પણ ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં એ કહેવા લાગ્યો કે બીના, તું મને શું સમજી રહી છો? દરેક વખતે મારા પર બૂમો પાડતી રહે છે. મેં તને નહોતું કહ્યું કે તું શહેરમાં આવીને રહે? એ તો તને ગામડે રહીને ઘરનું કામ કરવામાં તકલીફ થઈ રહી હતી અને હવે તને તારી મરજી પ્રમાણે હું શહેરમાં લઈને આવ્યો છું તો તને અહીંયા પણ તકલીફ થાય છે. અરે તું તો કેવી સ્ત્રી છો કે તારાથી તારા પતિનું જમવાનું પણ નથી બનાવી શકાતું.
આટલું અમથું કામ કરવામાં પણ તારા હાથ દુખવા લાગે છે. ત્યારે બીના કહેવા લાગી કે હા, મારા હાથ દુખે છે. તમને મેં કેટલી વાર કહ્યું છે કે ફોન કરીને તમારી માને અહીંયા બોલાવી લ્યો, અને એ અહીંયા આવી જશે તો એના પર કોઈ મોટી આફત નહીં આવી જાય. અને આમ પણ હવે મારાથી કંઈ થતું નથી, અને તમે એવું ઈચ્છો છો કે તમારા બધા જ કામ હું કરું. તમને મેં કેટલી વાર કહ્યું છે કે તમારી માને અહીંયા બોલાવી લ્યો, પરંતુ તમે તમારી માને શા માટે નથી બોલાવતા એ જ મને સમજાતું નથી. એટલે સુમિત બોલ્યો કે જ્યારે મેં તારી બેનને કહ્યું હતું કે બીનાની તબિયત સારી નથી, એટલે તું 10-15 દિવસ વધારે રોકાઈ જા, તો એને અહીંયા રોકાવામાં શું તકલીફ હતી, અને તું મને દરેક વખતે મારી માને અહીંયા બોલાવવાનું કહેતી રહે છે. તું શું સમજી રહી છો કે હું ફોન કરીને એને અહીંયા બોલાવીશ તો મારી માં દોડતી દોડતી અહીંયા આવી જશે? તે એની સાથે કેવું વર્તન કર્યું હતું એ તને યાદ છે? આટલું ખરાબ વર્તન કર્યા બાદ પણ તું એની પાસેથી આવી આશા કેમ રાખે છે કે એ તારા માટે શહેરમાં આવશે? એકવાર જરા વિચાર કર કે એ દિવસે તે મારી માં સાથે શું શું નહોતું કર્યું, અને એવા સમયે પણ મેં તારો સાથ આપ્યો હતો. અને હવે આટલું બધું થયા બાદ પણ મારી માં તારા કામ કરવા અહીંયા શા માટે આવશે, અને શા માટે એ તારી વાત સાંભળશે? તે તો એની એક પણ વાત નહોતી સાંભળી. બીના, જરાક તારા મગજનો ઉપયોગ કર. કદાચ તારી સાથે કોઈએ આવું વર્તન કર્યું હોય જેવું તે મારી માં સાથે કર્યું હતું, તો શું તું એના માટે તારું ઘર મૂકીને એના કામ કરવાનું વિચારી શકે છે? સુમિતને આવી બધી વાતો સાંભળી એટલે બીના કંઈ બોલી નહીં અને ચૂપ થઈને બેસી ગઈ. આજે બીનાએ ઘરે જમવાનું નહોતું બનાવ્યું, એટલે સુમિતે બહારથી જમવાનું મંગાવી લીધું અને બંને જમીને સૂઈ ગયા. આજે આટલા સમય બાદ બીનાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો કે એ દિવસે એણે પોતાની સાસુ સાથે કેટલું બધું ખરાબ વર્તન કર્યું હતું. આમ તો બીના બાળપણથી શહેરમાં રહીને મોટી થઈ હતી, અને જ્યારે સુમિત સાથે એના લગ્ન થયા ત્યારબાદ એ સુમિત સાથે એના ગામડે જતી રહી. ગામડામાં થોડા દિવસો રહ્યા બાદ બીનાને ત્યાંની દરેક વસ્તુથી તકલીફ થવા લાગી, અને પોતાના સાસુ સસરાથી અલગ થવા માટે એ દરેક વાત પર ઝઘડા કરવા લાગી, અને વાત વાતમાં ગુસ્સો કરવા લાગી. કોઈ પણ ભૂલ વગર પણ એ પોતાનો હિસાબથી સામા જવાબ આપવા લાગી, અને કોઈને કોઈ વાત પર એ હંમેશા ઘરમાં કલેશ કરતી રહેતી. એની આવી આદતના કારણે એના સાસુએ બીના સાથે વધારે વાત કરવાનું પણ બંધ કર્યું હતું. છતાં પણ બીનાએ પોતાના સાસુ સસરાનો પીછો ન છોડ્યો, કેમ કે એ તો એવું જ ચાહતી હતી કે કોઈ પણ રીતે સુમિત એને પોતાની સાથે શહેરમાં લઈ જાય. એક દિવસ બીનાના સાસુ આરામ કરી રહ્યા હતા ત્યારે બીના કોઈ પણ વાત વગર જ ગુસ્સો કરવા લાગી અને કહેવા લાગી કે આ ઘરમાં બધું જ કામ હું કરું છું. જમવાના સમયે તો બધા જ લોકો આગળ આવીને બેસી જાય છે, અને કામ કરવાનું હોય ત્યારે બધા હાથ દુખવા લાગે છે, અને કામ કરવાનું હોય ત્યારે બધાના હાથ દુખવા લાગે છે. તમે બધા હજુ સુધી એટલા વૃદ્ધ નથી થયા કે કોઈ કામ ન કરી શકો. જ્યારે જુઓ ત્યારે બેડ પર સૂતા રહો છો. ક્યારેક ક્યારેક કામ કરતા રહીએ તો હાથ પગ ચાલતા રહે, અને વૃદ્ધાવસ્થામાં હાથ પગ ચાલતા રહેશે તો શરીર પણ સારું રહે છે, નહીતર આ શરીરમાં કાટ લાગી જશે. આટલું બધું બોલતા બોલતા બીના પોતાનું કામ કરી રહી હતી, અને એને સારી રીતે ખબર હતી કે એના સાસુ આ બધી વાતો સાંભળી રહ્યા છે. એટલે જ એ જાણી જોઈને પોતાના સાસુને આવી બધી વાતો સંભળાવી રહી હતી. છતાં પણ બીનાના સાસુએ એને કંઈ પણ ન કહ્યું. એટલે બીજા દિવસે બીનાએ પોતાના સાસુની સામેથી જમવાની થાળી લઈ લીધી. વહુની આવી હરકત જોઈને એના સાસુને ગુસ્સો આવી ગયો, અને હવે એ પણ ચૂપ ન રહ્યા અને ગુસ્સો કરીને બીનાને ખીજાવા લાગ્યા. પરંતુ બીના તો કોઈનું ક્યાં સાંભળવાની હતી. એ તો પોતે જ બીજાને 4 વાતો સંભળાવી દેતી. જ્યારે બીનાના સાસુ એને ખીજાયા એટલે તરત જ એણે સાસુમાને સામો જવાબ આપી દીધો અને કહેવા લાગી કે મમ્મી, વૃદ્ધાવસ્થામાં આટલું બધું ખાઈને તમે શું કરશો? આટલું બધું ખાઈને તમારે ક્યાં જવું છે? તમે એવા તો કયા પહાડ તોડીને લાવો છો કે તમારે આટલું બધું ખાવા જોઈએ છે?
અરે થોડું ઓછું ખાવાનું રાખો, આખો દિવસ ઘરમાં પડ્યા રહો છો અને આટલું બધું ખાઈને તમારું શરીર વધી જશે અને શરીર વધી જશે તો તમારું શરીર બીમારીઓનું ઘર બની જશે અને ત્યારબાદ તમારો ઈલાજ કરાવવા માટે રૂપિયા તો અમારે જ વાપરવા પડશે. અને હા, હું અત્યારે જ કહી દઉં છું કે હું એક પણ રૂપિયો ફાલતુનો ખર્ચો કરવા માટે નહીં વાપરવા દઉં. એ દિવસે ઘરમાં ખૂબ જ કજિયો થયો હતો અને સાંજે જ્યારે સુમિત ઘરે પહોંચ્યો ત્યારે સુમિતને બધી જાણ કરવામાં આવી અને બીના કહેવા લાગી કે મારે આ ડોસલાઓ સાથે નથી રહેવું, એટલે હું મારા પતિ સાથે અલગ રહેવા માંગુ છું. અને આ વાત પર સુમિતના માતા પિતાએ પણ એના પર કોઈ પણ પ્રકારનું દબાણ ન કર્યું. એમણે તો બધો જ નિર્ણય સુમિત ઉપર છોડી દીધો અને સુમિતને એવું કહ્યું કે સુમિત બેટા, તારી જેવી ઈચ્છા હોય એ તું કરી શકે છે. દીકરા, અમે તને કોઈ પણ વાત માટે મજબૂર નહીં કરીએ. અમે એવું નથી ઈચ્છતા કે અમારા કારણે તારો પરિવાર તૂટે. માતા પિતાની આવી વાત સાંભળી એટલે સુમિતે પોતાની પત્નીનો સાથ આપ્યો અને એને લઈને શહેરમાં આવી ગયો અને ત્યારથી લઈને આજ સુધી સુમિત અહીંયા શહેરમાં જ રહે છે. ત્યારબાદ સુમિત પોતાના ગામડે ગયો જ નહોતો. આ વાતને આજે લગભગ 2 વર્ષ થઈ ગયા હતા અને હવે અચાનક જ સુમિત પોતાની માને કેવી રીતે બોલાવી શકવાનો હતો? 2 વર્ષથી જે માતા પિતાને એણે પાછા વળીને જોયા પણ નથી, તો પછી આજે પોતાના મતલબ માટે એ માતા પિતા પાસે કયા મોઢે જાય? સુમિતને એ વાતનો અહેસાસ હતો કે એણે પોતાના માતા પિતા સાથે કેટલું ખોટું કર્યું છે અને આટલું બધું થયા બાદ એના માતા પિતા એને ક્યારેય માફ નહીં કરે. એટલા માટે સુમિતે પહેલાથી જ બીનાને મનાઈ કરી દીધી હતી અને આજે બધી વાતોને યાદ કરીને બીનાને પણ અહેસાસ થયો હતો કે કદાચ સુમિત સાચું કહે છે, કેમ કે જે સાસુ સસરાથી અલગ થવા માટે મેં રાત દિવસ ઘરને અખાડો બનાવીને રાખી દીધો હતો અને આજે કદાચ સુમિત એના મમ્મી પપ્પાની પાસે એને બોલાવવા માટે જશે તો એ લોકો સુમિત સાથે નહીં આવે, કારણ કે એ લોકો એવું સમજવા લાગશે કે જ્યારે એને અમારી જરૂર નહોતી ત્યારે અમને એનાથી અલગ કરી નાખ્યા અને આજે જ્યારે જરૂરિયાત પડી એટલે પોતાના મતલબ માટે અહીંયા દોડી આવ્યો છે. ત્યારે તો બીનાએ સુમિતને કંઈ કહ્યું નહીં, પરંતુ બીજા દિવસે સવારે બીના અને સુમિત ઉઠ્યા ત્યારે ડોરબેલ વાગ્યો એટલે બીના ઊભી થઈને બહાર જોવા ગઈ કે કોણ આવ્યું છે. પરંતુ જ્યારે એણે દરવાજો ખોલ્યો ત્યારે એ ચોંકી ગઈ અને અચાનકથી એણે દરવાજો ખોલીને જોયું તો સામે એના સાસુમાં ઊભા હતા. સાસુમાને જોઈને બીના એક પળ માટે તો કંઈ સમજી ન શકી અને બૂમ પાડીને સુમિતને બોલાવા લાગી, જલ્દી કે બહાર આવો અને જુઓ દરવાજા પર કોણ આવ્યું છે. બીનાનો અવાજ સાંભળીને સુમિત પણ ઝડપથી ઉઠીને બહાર આવ્યો અને જ્યારે એણે પોતાની માને જોઈ એટલે એના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ અને એ તરત જ એની માતાના પગમાં પડી ગયો. સુમિત જ્યારે પોતાની માના ચરણ સ્પર્શ કરવા માટે વાંકો વળ્યો ત્યારે એણે પોતાની પત્ની તરફ જોયું અને એને પણ પગે લાગવાનો ઈશારો કર્યો. ત્યારબાદ બીના પોતાના સાસુમાને પગે લાગી અને એને ખૂબ માન સન્માન સાથે અંદર લઈ ગઈ. અંદર આવ્યા બાદ સાસુમાએ પાણી પીધું અને પાણી પીધા બાદ સાસુમા કમળાબેન તરત જ ઘરના કામમાં લાગી ગયા. કમળાબેને તો આવીને તરત જ બીનાને એવું કહી દીધું હતું કે તું હવે આરામ કરજે, ઘરના બધા જ કામ હું કરી લઈશ. ત્યારબાદ કમળાબેને ફટાફટ બધા માટે નાસ્તો બનાવ્યો અને બધા નાસ્તો કરી રહ્યા હતા ત્યાં સુધીમાં તો એમણે પોતાના દીકરા માટે ટિફિન તૈયાર કરી દીધું અને બીનાને પણ ખાવા માટે બોલાવી લીધી. કમળાબેન તો ગામડેથી પોતાની વહુ બીના માટે ઘણું બધું ખાવાનું બનાવીને લાવ્યા હતા, જે ડિલિવરી બાદ કોઈ પણ સ્ત્રીને આપવામાં આવે છે. બીનાએ એના સાસુએ આપેલું ખાવાનું ખતમ કર્યું અને પોતાના પતિ તરફ જોવા લાગી, પરંતુ પતિ પત્ની બંનેમાંથી કોઈની પણ હિંમત ન થઈ કે એ કમળાબેનને કંઈ પૂછી શકે. બીજી બાજુ કમળાબેન પણ કોઈ સાથે વધારે વાત કર્યા વગર જ કામ કરવામાં લાગી ગયા હતા. આજે તો બીના સવારથી જ બેડ પર બેઠી હતી
અને બેઠા બેઠા આજ સાંજ પડી ગઈ હતી. એના સાસુએ એને બેડ પરથી ઊભી ન થવા દીધી. જમવાનું પણ એને બેડ પર જ આપ્યું હતું અને ત્યાંથી જ એના એઠા વાસણ પણ ઉપાડીને લઈ ગયા હતા. આજે બીનાએ પોતે નાઈ ધોઈને તૈયાર થયા સિવાય બીજું કંઈ પણ નહોતું કર્યું. ત્યાં સુધી કે એના બાળકની માલિશ કરવાનું, એને નવડાવવાનું, એને તૈયાર કરવાનું બધું જ કામ કમળાબેને કર્યા હતા. હવે બીના આવું વિચારીને હેરાન હતી કે આખરે અચાનક મારા સાસુમાં અમારા ઘરે કેમ આવી ગયા હશે અને કોણે કહ્યું હશે. અને સુમિત પણ એવું જ વિચારી રહ્યો હતો. સાંજે જ્યારે સુમિત ઘરે આવ્યો ત્યારે જમ્યા બાદ એણે એની માને પૂછ્યું કે માં, તમે કેમ છો? ઘરે બધું બરાબર તો છે ને? એટલે કમળાબેને માથું હલાવીને કહ્યું કે હા બેટા, બધું જ બરાબર છે. જેવું તું મૂકીને ગયો હતો એવું જ છે. ત્યારે સુમિત પોતાની માં સાથે વધારે વાત કરવા માંગતો હતો, પરંતુ કમળાબેન એની વાતોને નજરઅંદાજ કરીને રસોડામાં જતા રહ્યા અને બધું કામ પતાવીને પોતાના રૂમમાં એટલે કે ગેસ્ટ રૂમમાં જઈને સૂઈ ગયા. બીજો દિવસ પણ એવી જ રીતે નીકળી ગયો. સુમિત પહેલાથી પોતે જે કર્યું હતું એના પર ખૂબ જ પસ્તાઈ રહ્યો હતો, પરંતુ પોતાની મમ્મીની નારાજગી જોઈને એને પોતાની ભૂલ વધારે મોટી લાગી રહી હતી. એના મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી, પરંતુ જ્યાં સુધી એ પોતાની માં સાથે વાત ન કરી લે ત્યાં સુધી એને કોઈ પણ સવાલનો જવાબ મળે એમ નહોતો. એટલા માટે જમ્યા બાદ જ્યારે કમળાબેન પોતાના રૂમમાં જતા રહ્યા ત્યારે સુમિત પણ એના રૂમમાં ગયો અને ત્યાં જઈને એના પગ દબાવવા લાગ્યો. ત્યારે કમળાબેને આંખ ખોલીને જોયું તો સુમિત એના પગ દબાવી રહ્યો હતો. એટલે કમળાબેન કહેવા લાગ્યા કે બેટા, આ બધું શું કરી રહ્યો છો? તું થાકી ગયો હશે એટલે તું તારા રૂમમાં જઈને આરામ કર. મારા પગ દબાવવાની કોઈ જરૂર નથી. સુમિત પોતાની માની નારાજગી સમજી રહ્યો હતો, એટલે એ એના પગ પકડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, મને માફ કરી દો. મને મારી ભૂલથી ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે, પરંતુ મારી પાસે એ સમયે બીજો કોઈ રસ્તો નહોતો. અને તમે તો જાણો છો કે આ બધા કજિયા કંકાસના લીધે કદાચ મારો પરિવાર તૂટી જાત તો શું તમે ખુદને માફ કરી શક્યા હોત? એ વખતે મારા માટે પણ નિર્ણય લેવો ખૂબ કઠિન હતો, પરંતુ ત્યારે મેં તમારી વાત માનીને તમારાથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. મમ્મી, મારા આવા નિર્ણયથી જેટલું દુઃખ તમને છે એટલું જ દુઃખ મને પણ થયું છે. એ દિવસે તમે તમારા દીકરાથી દૂર થયા હતા, એવી જ રીતે હું પણ મારા માતા પિતાથી દૂર થયો હતો, પરંતુ ત્યારથી લઈને આજ સુધી હું ખુદને માફ નથી કરી શક્યો. અને તમે પોતે જ તો મને કહ્યું હતું, એટલે જ હું મારી પત્નીને લઈને શહેરમાં આવ્યો હતો. એટલે મમ્મી, મને માફ કરી દો. હું જાણી જોઈને તમારું દિલ દુખાવવા નહોતો માંગતો, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં બીનાને ઘણી સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ એ ન માની અને ઉલટાની એ પોતાની મનમાની કરવા લાગી હતી. સુમિત અને એના મમ્મીની આવી વાતો દરવાજા પાસે ઊભી રહીને બીના પણ સાંભળી રહી હતી. સુમિતને રડતો જોઈને કમળાબેન પણ રડવા લાગ્યા અને સુમિતને ચૂપ કરાવીને કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં બેટા, બધું આપણા હાથમાં નથી હોતું, એટલે તું શાંત થઈ જા. આ બધું તો ભગવાનની મરજી હોય એમ જ થાય છે. કોઈ વાંધો નહીં દીકરા, મેં તને માફ કરી દીધો છે, એટલે હવે તું ચિંતા નહીં કરતો. ત્યારે સુમિત ઊભો થઈને પોતાની માના ગળે લાગી ગયો. એટલે કમળાબેન કહેવા લાગ્યા કે દીકરા, છોરું કછોરું થઈ શકે, પરંતુ માવતર ક્યારેય કમાવતર ન થાય. ત્યારબાદ બંને મા દીકરાએ પોતાનું મન હળવું કરી લીધું અને બંને બેસીને વાતો કરવા લાગ્યા. મા દીકરા વચ્ચે ઘણી બધી વાતો થઈ. ત્યારબાદ સુમિત પૂછવા લાગ્યો કે મમ્મી, તમે અહીંયા કેવી રીતે આવી ગયા? અમે તો તમને ફોન પણ નહોતો કર્યો. ત્યારે કમળાબેન બોલ્યા કે દીકરા, થોડા દિવસ પહેલા મને એક સપનું આવ્યું હતું, જેમાં મેં મારા દીકરાને જોયો હતો અને ત્યારબાદ આપણા ગામમાં આવેલા એક છોકરાએ મને તારા ઘરે દીકરાનો જન્મ થયો છે એવા સમાચાર આપ્યા હતા. અને જ્યારે મને તમારા બાળક વિશે સમાચાર મળ્યા ત્યારે હું ખુદને રોકી ન શકી, પરંતુ જ્યારે મને વહુનું વર્તન યાદ આવ્યું
ત્યારે મેં ખુદને સમજાવી લીધી અને મેં અહીંયા આવવાનું માંડી વાળ્યું. પરંતુ આજે જ્યારે વહુની કાકીની દીકરી સાથે મારી વાત થઈ ત્યારે ખબર પડી કે તમે બંને અહીંયા કેટલા બધા પરેશાન છો અને બિચારી વહુને આવી હાલતમાં ઘરના બધા જ કામ પોતે જ કરવા પડે છે. અને જ્યારે મેં આવું બધું સાંભળ્યું એટલે મારાથી રહેવાયું નહીં અને હું અહીંયા દોડી આવી, કેમ કે હું મારી જીદના લીધે મારી વહુના શરીરને તો ખરાબ ન થવા દઈ શકું. આવા સમયમાં સ્ત્રીઓને પૂરો આરામ ન મળે અથવા તો એને વ્યવસ્થિત ખાવા પીવાનું ન મળે તો એનું શરીર બિલકુલ બેકાર થઈ જાય છે. અને આમ પણ બાળક થયા બાદ કમસે કમ 1.5 મહિના સુધી તો સ્ત્રીઓએ આરામ કરવો જોઈએ. થોડા ઘણા હળવા કામ કરી શકે છે એ વાત અલગ છે, પરંતુ અહીંયા તો બિચારી બીનાને વારંવાર સીડીઓ ચડવી અને ઉતરવી પડે છે. પરંતુ કઈ વાંધો નહીં દીકરા, કદાચ બીના તને કંઈ કહી દે અથવા તો એને મારું અહીં આવવાનું પસંદ ન આવે તો એને તું સમજાવી દેજે કે જ્યારે એ સાજી થઈ જશે ત્યારે હું અહીંયાથી મારી રીતે જતી રહીશ. 15-20 દિવસની વાત છે, કદાચ વધુમાં વધુ 1 મહિનામાં તો એ બિલકુલ પહેલા જેવી થઈ જશે. ત્યારબાદ હું પાછી ગામડે જતી રહીશ. એટલે બીનાને તું સમજાવી દેજે કે એ ચિંતા ન કરે. પોતાની સાસુમાની આવી વાતો સાંભળીને બીનાને પોતાના વિચાર પર ખૂબ જ શરમ આવી રહી હતી. આખરે એણે એના સાસુ સસરાને પોતાનાથી દૂર કરવા માટે કેવું કર્યું હતું, પરંતુ આજે એના મુશ્કેલ સમયમાં એના એ જ સાસુમાં વગર બોલાવ્યા દોડીને આવ્યા હતા. અને બીજી બાજુ એની પોતાની બહેન જે એની પાસે રહીને એવું કહેતી હતી કે દીદી 2 દિવસ કોલેજ જતી આવું, ત્યારબાદ પાછી આવી જઈશ. એને આજે 1 અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ ના તો એ પોતે આવી કે ન તો એને ફોન કરીને ખબર કાઢી. બીનાને આજે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો અને આ બધી વાતો વિચારતા એની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે સુમિત એની મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મી, એવું શું કામ કહો છો? આ ઘર પણ તમારું છે અને તમે જ્યાં સુધી તમારું મન હોય ત્યાં સુધી અહીંયા રહી શકો છો અને જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે તમે અહીંયા આવી શકો છો. તમને કોઈ નહીં રોકે. એટલે કમળાબેન બોલ્યા કે દીકરા, તું તો મને નહીં રોકે, પરંતુ તારી પત્નીને તો હું જરાય ગમતી નથી. એ બિચારી કોણ જાણે કેવી રીતે મને 1 મહિના સુધી સહન કરશે. જો અહીં આવવાનું જરૂરી ન હોય તો હું તમારા બંનેના સુખી સંસારમાં દખલગીરી કરવા ક્યારેય ન આવત. દીકરા, મને ખબર છે કે બીના એના મનમાં ને મનમાં ગુસ્સે થતી હશે અને એવું વિચારતી હશે કે મારા સાસુ અહીંયા શા માટે આવ્યા હશે, એટલે ફરીથી અહીંયા આવવાનો તો કોઈ મતલબ નથી. કદાચ હું અહીંયા બીજી વાર આવીશ તો તારી પત્ની તારી સાથે લડાઈ ઝઘડા કરવા લાગશે. બરાબર એ જ સમયે બીના રૂમની અંદર આવી અને કહેવા લાગી કે સાસુમાં, તમને અહીંયા આવવાથી રોકાવા વાળી બીના કોણ છે? આ તમારા દીકરાનું ઘર છે અને તમે જ્યારે ઈચ્છો ત્યારે અહીંયા આવી શકો છો. બીનાને આવી રીતે અચાનક આવેલી જોઈને સુમિત અને કમળાબેન બંને ચોંકી ગયા. એટલે બીના કહેવા લાગી કે સાસુમાં, મને માફ કરી દો, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. મેં તમારા દીકરાને તમારાથી દૂર કરવાની કોશિશ કરી છે. એક સ્ત્રી થઈને હું પોતે જ ભૂલી ગઈ હતી કે એક સ્ત્રીના જીવનમાં એના સંતાનનું શું મહત્વ હોય છે. પરંતુ આજે હું આ વાત સારી રીતે સમજી ગઈ છું, કેમ કે કદાચ મારા દીકરાને મારાથી કોઈએ 1 કલાક પણ દૂર કરી નાખે તો પણ હું નથી રહી શકતી. અને તમારા દીકરાને તો મેં તમારાથી કેટલા સમય સુધી દૂર રાખ્યો છે. સાસુમાં, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે મને માફ કરી દો. ત્યારબાદ બીના સુમિત પાસે માફી માંગવા લાગી અને કહેવા લાગી કે સુમિત, મેં મારા સ્વાર્થમાં આવીને તમારા વિશે પણ વિચાર્યું નહીં કે જે માતા પિતા સાથે તમે બાળપણથી રહ્યા હતા, જેને તમે આટલો બધો પ્રેમ કરો છો, જે માતા પિતાએ તમને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટા કર્યા હતા, એ જ માતા પિતાથી હું તમને હંમેશા માટે અલગ કરી રહી હતી. તમને તમારા માતા પિતાની કેટલી યાદ આવતી હશે એ પણ મેં વિચાર્યું નહીં. હું કેટલી બધી સ્વાર્થી છું. આવું બધું કહેતી બીના રડવા લાગી. એટલે કમળાબેને એને શાંત કરાવતા એવું કહ્યું કે શાંત થઈ જા દીકરી, આવી હાલતમાં વધારે રડાય નહીં, નહીંતર તારી તબિયત ખરાબ થઈ જશે.
ત્યારબાદ બીના હાથ જોડીને પોતાના સાસુમાની માફી માંગવા લાગી અને સાસુમાએ એને માફ કરી દીધી. ત્યારે બીનાએ વચન આપ્યું કે હું મારા માતા પિતાને જેટલો પ્રેમ અને સન્માન આપું છું એટલો જ પ્રેમ અને સન્માન મારા સાસુ સસરાને પણ હંમેશા માટે આપતી રહી. ત્યારબાદ બંને વચ્ચેની બધી જ કડવાહટ દૂર થઈ ગઈ અને હવે આખો પરિવાર ખૂબ ખુશીથી રહેવા લાગ્યો. થોડા સમય પછી બીના પણ પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ અને એ પોતાના સાસુ સસરા સાથે ગામડે રહેવા માટે પણ તૈયાર હતી. પરંતુ એના સાસુ સસરાએ ના પાડી હતી અને એવું કહ્યું હતું કે તમે લોકોએ શહેરમાં જ તમારો ધંધો સેટ કર્યો છે એટલે તમે ત્યાં જ રહો. તમને જ્યારે યાદ આવે ત્યારે ગામડે આવતા રહેજો. ત્યારબાદ સુમિત અને બીના દર મહિને ગામડે જતા અથવા તો એના સાસુ સસરા શહેરમાં થોડા દિવસ રોકાવા માટે આવી જતા. હવે એ લોકો દૂર તો રહેતા હતા પરંતુ દૂર રહીને પણ એકબીજાની પાસે હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.